નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આજના આ ખાસ વિડીયોમાં। શું તમારા ઘરમાં પણ કોઈ દીકરી ધોરણ 9 થી 12માં અભ્યાસ કરી રહી છે? જો હા, તો આજનો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે। આજે આપણે વાત કરીશું ગુજરાત સરકારની એક શાનદાર યોજના વિશે, જેનું નામ છે નમો લક્ષ્મી યોજના। આ યોજના હેઠળ દીકરીઓને ભણવા માટે પૂરા 50,000 રૂપિયાની આર્થિક સહાય સીધી બેંક ખાતામાં આપવામાં આવે છે। તો ચાલો વિગતવાર જાણીએ કે આ પૈસા કેવી રીતે મળશે, કોને મળશે અને ફોર્મ ક્યાં ભરવાનું રહેશે। યોજના શું છે અને કોને લાભ મળશે? મિત્રો, ઘણીવાર પૈસાની તંગીના કારણે દીકરીઓનું ભણતર અધવચ્ચે અટકી જતું હોય છે। આવું ન થાય અને દીકરીઓ ધોરણ 12 સુધીનો અભ્યાસ પૂરો કરી શકે તે માટે આ યોજના શરૂ કરાઈ છે। હવે સૌથી મોટો સવાલ કે આ યોજનાનો લાભ કોને મળશે? જે દીકરી ધોરણ 9 થી 12માં સરકારી, ગ્રાન્ટેડ કે ખાનગી શાળામાં ભણતી હોય તેને આ લાભ મળશે। દીકરીએ ધોરણ 1 થી 8નો અભ્યાસ સરકારી, ગ્રાન્ટેડ કે પછી આરટીઈ હેઠળ ખાનગી શાળામાંથી પૂરો કરેલો હોવો જોઈએ। જો દીકરી ખાનગી શાળામાં ભણતી હોય તો તેના પરિવારની વાર્ષિક આવક 6 લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ। સરકારી કે ગ્રાન્ટેડ શાળાના કિસ્સામાં આવકનો કોઈ નિયમ લાગુ પડતો નથી। ખાસ ધ્યાન રાખજો કે શાળામાં દીકરીની હાજરી ઓછામાં ઓછી 80% હોવી જરૂરી છે, તો જ આ પૈસા જમા થશે। આ ઉપરાંત જો દીકરીને અન્ય કોઈ સરકારી સ્કોલરશિપ મળતી હશે તો પણ આ યોજનાનો લાભ તો મળશે જ। હવે વાત કરીએ કે આ 50,000 રૂપિયા કઈ રીતે ચૂકવવામાં આવશે। સરકારે આ રકમને બહુ સરસ રીતે 4 વર્ષમાં વહેંચી છે। ધોરણ 9 અને 10, જ્યારે દીકરી ધોરણ 9 અને 10માં ભણતી હશે ત્યારે તેને દર મહિને 500 રૂપિયા લેખે 10 મહિનાના 5,000 રૂપિયા મળશે, એટલે કે 9મા ધોરણના 5,000 અને 10મા ધોરણના 5,000। જેવી દીકરી ધોરણ 10ની બોર્ડની પરીક્ષા પાસ કરશે એટલે તરત જ બીજા 10,000 રૂપિયા એકસાથે આપવામાં આવશે। ધોરણ 11 અને 12, જ્યારે દીકરી ધોરણ 11 અને 12માં આવશે ત્યારે રકમ વધી જશે। તેને દર મહિને 750 રૂપિયા લેખે 10 મહિનાના 7,500 રૂપિયા મળશે, અને જ્યારે તે ધોરણ 12ની બોર્ડની પરીક્ષા પાસ કરશે ત્યારે બીજા 15,000 રૂપિયા એકસાથે ખાતામાં જમા થશે। આમ ધોરણ 9 થી 12 દરમિયાન કુલ 50,000 રૂપિયાની માતબ રકમ સીધી ખાતામાં જમા થશે। એક ખાસ બોનસ માહિતી સાયન્સવાળા માટે। અને હા મિત્રો, એક ખાસ વાત, જો દીકરી ધોરણ 11 અને 12માં વિજ્ઞાન પ્રવાહ એટલે કે સાયન્સ લે છે તો તેને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાનો પણ લાભ મળશે, જેમાં બીજા 25,000 રૂપિયાની સહાય મળે છે। એટલે કે જો દીકરી સાયન્સમાં ભણશે તો તેને 50,000 વત્તા 25,000 એમ બંને યોજનાના મળીને કુલ 75,000 રૂપિયાનો મોટો ફાયદો થશે। જરૂરી ડોક્યુમેન્ટ્સ અને અરજી પ્રક્રિયા। હવે જાણી લઈએ કે આના માટે કયા ડોક્યુમેન્ટ્સ જોઈશે અને ફોર્મ ક્યાં ભરવું। દીકરીનું આધાર કાર્ડ, માતાનું આધાર કાર્ડ અને માતાની બેંકની પાસબુક, કારણ કે પૈસા ડીબીટી દ્વારા સીધા માતાના બેંક ખાતામાં જમા થશે। આવકનો દાખલો, ખાનગી શાળા માટે 6 લાખથી ઓછી આવકનો। દીકરીનો જન્મનો દાખલો અથવા એલસી। અને સૌથી સારી વાત એ છે કે આ યોજના માટે તમારે ક્યાંય ઓનલાઈન કાફેમાં જવાની કે ધક્કા ખાવાની જરૂર નથી। આ યોજનાનું ઓનલાઈન ફોર્મ દીકરી જે શાળામાં ભણતી હશે તે શાળામાંથી જ ભરી આપવામાં આવશે। તમારે ફક્ત શાળાના શિક્ષકને આ જરૂરી ડોક્યુમેન્ટ્સ જમા કરાવવાના રહેશે। તો મિત્રો, આ હતી નમો લક્ષ્મી યોજનાની માહિતી। જો તમારા ઘરમાં, સગા સંબંધીમાં કે આસપાસ કોઈ દીકરી ધોરણ 9 થી 12માં ભણતી હોય તો આ વિડીયો તેમના સુધી જરૂરથી શેર કરજો, જેથી કોઈ પણ દીકરી આ સહાયથી વંચિત ન રહી જાય। જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા પ્રશ્નો કોમેન્ટમાં પૂછજો અને આવી જ સરકારી યોજનાઓની સાચી માહિતી મેળવવા માટે આપણી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો। મળીએ આવતા વિડીયોમાં। આભાર।